તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આપણે ફરી વખત આવી ગયા એક નવા દિવસ અને એક નવા બ્લોગ સાથે. તો મિત્રો આજે આપણે જશું ડુંગરવાળા ખોડિયાર માતાજીના મંદિરે, જે ભાવનગરથી 26 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અત્યારે આપણે ભાવનગરના રિંગ રોડ પર છીએ. આ રોડ ટોપ 3 સર્કલે જાય છે. ત્યાંથી આપણે તળાજાવાળો હાઈવે પકડીને ભંડારીયા ગામ પાસે જવાનું છે ને ભંડારીયા ગામથી અંદરની સાઈડ મેલકડી ગામ આવ્યું છે, ત્યાં સુધી જવાનું છે. ત્યાંથી આગળનો રસ્તો તમને બતાવીશું. અત્યારે આપણે ભાવનગરના ટોપ 3 સર્કલે પહોંચી ગયા. તો મિત્રો અત્યારે આપણે તળાજાવાળા રોડ પર છીએ. આ બાજુ ભાવનગર આવેલું છે ને આ બાજુ જાવ તો તળાજા આવશે. ત્યાં ભંડારીયા ગામથી આગળ આવતા જ તમને બોર્ડ દેખાશે, જ્યાં લોકેશન મારેલું છે મેલકડી ગામનું અને ડેરીવાળા ખોડિયારમાંનું મંદિરનું જે પણ લોકેશન મારેલું છે. અહીંથી મંદિર 6 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, અહીં મંદિરે તમે સરળતાથી પહોંચી શકો તે માટે ગૂગલ મેપનું લોકેશન કોમેન્ટ બોક્સમાં પિન કરેલું છે. તો હવે મેલકડી ગામ આવી ગયું હતું. મેલકડી ગામથી આગળ સીધા જ ચાલ્યા જવાનું છે. માતાજીનું મંદિર માઉન્ટ શેડોના પાછળના ડુંગરોમાં આવેલું છે. માઉન્ટ શેડોથી આગળ આવતા અહીં 2 રસ્તા પડે છે. તમે જોવો છો આ માઉન્ટ શેડો વાળો રસ્તો છે ને અહીં 2 રસ્તા પડે છે. અહીંથી નીચેનો જે રસ્તો છે એ મોટા ખોખરાના ગામમાં જાય છે ને ઉપરનો જે રસ્તો છે આપણે ત્યાંથી ખોડિયારમાંના મંદિરે જવાનું છે. કાચો રસ્તો હોવાને લીધે અહીં વાહન કાળજીપૂર્વક ચલાવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીંથી આ રસ્તામાં ફરીને ત્યાં પેલી પવન ચક્કી બતાવે ત્યાં મંદિર આવેલું છે, ત્યાં જવાનું છે. અત્યારે આપણે ડુંગરવાળા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આ રસ્તા પરથી ઉપરથી આવતા જ તે માતાજીના મંદિરનો ગેટ તમને બતાવશે.
સાતમ આઠમનો મેળો અહીં ભરાય છે અને ભાવનગરનો મોટા ભાગનું પબ્લિક અહીંયા આવે છે. અહીંયા ફોટોગ્રાફી માટેની પણ બેસ્ટ જગ્યા છે. આપણે આપણા ભાવનગર વાળા પેજમાં અહીંની રીલ્સ મૂકી હતી ને ત્યારે જ તે ઘણા લોકોને લોકેશન ખબર નહોતી, તો બધાને ડીએમ આવતા હતા કે આ લોકેશન ક્યાં આવેલું છે. એટલા માટે આજે અમે વિડીયો ખાસ અહીંનો જ બનાવી નાખ્યો. તો અમને આશા છે કે અમારો વિડીયો તમને સારો લાગ્યો હશે. તો આ વિડીયોને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત આવા ભાવનગરના પ્લેસને એક્સપ્લોર કરવાની સાથે નવા વિડીયો સાથે મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને બધાને જય દ્વારકાધીશ.